આપે લાડુ તો ખાધા જ હશે, પીરસાતા અને બનતા પણ જોયા હશે, પરંતુ આટલા બધા લાડુ એક ઠેકાણે ક્યારેય નહીં જોયા હોય। આ દ્રશ્ય છે ઉત્તર ગુજરાતના ઊંઝાના જીમખાના ગ્રાઉન્ડના સ્ટોરેજનું। અહીં સંગ્રહવામાં આવી રહ્યા છે 28 નવેમ્બર થી 2 ડિસેમ્બર વચ્ચે યોજાનાર શ્રી ઉમિયા માતા મંદિર 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવના પ્રસંગે જમણવારમાં પીરસવાના લાડુ। વિડીયોમાં માત્ર એક જ દિવસમાં તૈયાર થયેલા લાડુ દેખાય છે, પરંતુ લાડુ બનાવવાનું કામ કુલ 16 દિવસનું છે। કલ્પના કરો કે જ્યારે 30 લાખ લાડુ આ સ્ટોરેજમાં ભેગા થશે ત્યારે દ્રશ્ય કેવું હશે। લાડુ મીઠા તો હોય જ, પરંતુ ઉમિયા મહોત્સવના લાડુ કંઈક વધુ જ મીઠા હશે, કારણ કે આ લાડુમાં ભળે છે ઊંઝાના હજારો નિસ્વાર્થ સ્વયંસેવકોની ભક્તિ, શ્રદ્ધા, સેવા અને ઉમંગના ભાવ। બહારથી ઊંઝાનો ઉમિયા મહોત્સવ ભલે માત્ર પાટીદારોનો પ્રસંગ લાગે, પરંતુ ઊંઝામાં જાઓ તો માલુમ પડે કે અહીં તો ઘરે ઘરેથી સ્વયંસેવકો નીકળ્યા છે મહોત્સવને સફળ બનાવવા। લાડુમાં સ્વયંસેવક તરીકે અત્યારે હાલ 2500 માણસો કામ કરી રહ્યા છે। જે કોન્ટ્રાક્ટ આપ્યો છે લાડુ બનાવવાના, એના કારીગરો બીજા જુદા। ઉમિયા મહોત્સવનો લાડુ મીઠો હશે એના બીજા પણ કારણો છે, જેમ કે ગ્રામીણ ઢબનો અસલ જૂની સ્ટાઇલનો લાડુ બનાવવા હેતુથી ગેસનો નહીં પરંતુ લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરીને આ માટે 33 ચૂલા બનાવવામાં આવ્યા છે। ચૂલા પર તળાતા મુઠિયાને ભાંગવા માટે વિશ્વાસ થ્રેસર્સના પંચાલભાઈએ ખાસ થ્રેસર સંશોધિત કરીને ઉમિયા મહોત્સવને ભેટ આપ્યું છે। આ થ્રેસર બનાવવાના ક્રમમાં 75,000નો ખર્ચ કરીને બનાવેલા 2 થ્રેસર નિષ્ફળ ગયા, પરંતુ છેવટે આ થ્રેસર બનાવી શકાયો। જો પંચાલભાઈએ થ્રેસર ભેટ કર્યું તો આ સામાન્ય ખેડૂતે પોતાનું ટ્રેક્ટર, તેના એન્જિન અને ડીઝલ ખર્ચ સહિત થ્રેસર ચલાવવા માટે સમર્પિત કરી દીધું છે। એટલા દિવસ પૂરતું આ ખેડૂત ભાઈએ પોતાનું કામ પણ બંધ રાખ્યું છે। અચ્છા, પછી બીજું ઘી તાજું ને ઘી બધા એકદમ કડી જેવું કરીને બધા આપવાનું। આ ચોખ્ખું ઘી, આ ચોખ્ખું સાબર આવ્યું। મોટા મોટા તવામાં ગોળ, લોટ, ઘીના ડબ્બે ડબ્બા ઠલવાય અને લાડુ બનાવવાનું કામ ચાલતું હોય એ દ્રશ્ય જોવા જેવું છે। 30 લાખ લાડુ બનાવવા કઈ નાની સૂની વાત છે। 18મી શતાબ્દી મહોત્સવ ઉમિયા માતાજીના યજ્ઞ નિમિત્તે ભોજન સમારંભ મોટો રાખેલ છે અને આ સમારંભ જીમખાના મ્યુનિસિપાલિટી જીમખાનાના મેદાનમાં છે। કુલ કેટલા લાડુ બનશે? કુલ અહીંયા બનાવવાના છે 4500, 4500 મણના। ઉમિયા માતાની જય સાથે દેશગુજરાત.com નો અહેવાલ।